ડાયરેક્ટ અલગ જ લઈએ રીત ટૂંકમાં પાછું એટલેથી જ મેલે એટલો ગાળો મૂકી કેટલા હા ચાલો મૂકી દેજો ભાઈ કોઈને આખું હોય તો કોઈને આખું હોય તો જીપીએસ સીધો લીધો હા વધારે તો આ ટાંહમાં જ ટૂંકામાં ચાહમાં જ વધારે હાલ છે ઓળીમાં તો ખાલી સીધું હાલે સારું કે ના ડરતા એ ફાયદો થાય બસ ચાહમાં બહુ એમાં ટૂંકમાં લાંબા વીઘા હોય ને પટ્ટા હોય ને એમ તો એવું હરખું ટૂંકમાં હે એમાં ખેડૂતને બહુ ફાયદો થાય ઉમાં તમે વીઘો નખો ને 250-300 રૂપિયા વીઘો નીકળે અને આમાં તમારે 200 રૂપિયા શિયાળુ પાકનું વાવેતર આપણે ભાઈ શરૂઆત કરી દીધી છે ને આજુ કરે ભાઈ છે ને શિયાળુ પાકનું વાવેતર છે ને આપણે જીપીએસથી કરવાનું છે તો જો જીપીએસનું ટ્રેક્ટર હાલે છે ભાઈ ઓટોમેટિક વહી જાય જો હું તમને બતાવી જીપીએસ કઈ રીતના ફિટ થાય ને કઈ રીતના ચાલુ થાય જો મિત્રો ઓટોમેટિક હે ને વાવણું હાલે છે આપણે ભાઈ ફર્સ્ટ ટાઈમ હે ને જીપીએસ થી વાવણું કરી હે ભાઈ અને આજુ ખરે કેવું થાય ભાઈ અને પારા આજુ કરે હે ને ભાઈ સીધા દોર જેવા થાય જીપીએસ થી એક ઈ બહુ ફાયદો થાય કે તઈને 4.5 લાખ પડે રોગા પડે બાપુ કી કીને કઈ 4.5 લાખ હોય તો રોગા ભાઈ પડે ટ્રેક્ટરનો મોરો આવી જાય મારા બાપુ કી 4.5 લાખનો તમને બતાવું જો સીધા દોર જેવા થાય કે નહીં પાટડા આ રીતના થાય કંઈક પાટડા આપણા ભર ભાઈ ને તેદું તો નહીં એમની પડ્યા હે હાવ કારા મકોડા થઈ ગયા ભાઈ તો એટલું હે ને આપણે વાવવાનું બાકી રહી ગયા હે ને એટલું ભાઈ કંઈક અહીંયાથી હે ને આપણે કંઈક વવા હે જો અહીંયાથી આ રીતે ડ્રાઈવરને હેન્ડલ ના પકડવું પડે એમની માલ હે આ રીતના હું તમને હે ને આખું જીપીએસ બતાવી દઈ વાવી લે ને પછી કેમ કે અત્યારે ભાઈ હે ને ખોટી કરે ને તો બીજી જગ્યાએ ઘણાને વાવવા જવાનું હોય જો ભાઈ હે પાટડો તમે જો હે ને હાવ સીધો દોર જેવો થાય પાટડો ભાઈ ઈ જ ભાઈ જીપીએસ ની કિંમત છે બોલો આમાં કેમેરો ચાલુ છે જોઈ લે બોલ ભાઈ અમારા ઘરે અમારી વાડીએ ભાઈ જગદીશભાઈ આવ્યો હે બોલ હું આવ્યો બોલ ભાઈ હરમાઈ ગયો હે ને કેમેરો ચાલુ હતો ને પરજા હરમાઈ ગઈ અત્યારે મિત્રો છે ને ટ્રેક્ટર ચા પીવા ઉભું રહ્યું હે હું તમને બતાવું દઉં જીપીએસ કઈ રીતના કહેવાય ને કેવું કહેવાય ભાઈ આપણે તો ફર્સ્ટ ટાઈમ જોઈએ છે જીપીએસને એમાં હું હવે ટ્રેક્ટરમાં લગાડવા સોરી જો પહેલે તો એક વાત એમાં એક ડિસ્પ્લે આવે જો આવી આ ડિસ્પ્લે છે આમાં ડિસ્પ્લેમાં છે ને બધું બતાવે જો હું તમને દેખાડું તારો 60x કરી નાખું આ માથે બવાણું છે આમાં જો અહીંયા બતાવે છે કંઈક એવું જો હે કંઈક આપણે તો છે ને કાંઈ માહિતી નથી તો એક અહીંયા છે ને ડિસ્પ્લે લગાડેલ આવે અને ડિસ્પ્લેમાં બધું બતાવે કઈ આખું પડું જ બતાવે એટલે એના રીતે હાઈલે રાખે ને અહીંયા કે હેન્ડલમાં આ જીપીએસ લગાડેલ આવે એમ આ ઓટોમેટિક છે ને હેન્ડલ મળાય અને કંઈક જીપીએસ કે કંઈક કીએ કહેતા હશે ભાઈ જી કહેતા હોય ભાઈ આપણે કાંઈ માહિતી નથી આની આ તો તમને બતાવું આ રીતના કંઈક આવે અને જો એનું અહીંયાથી છે ને કેબલ જાય છે ને બતાવું જો અહીંયા કેબલ આવે ગુટકો ઓલું ટાયરનો ગુટકો હોય અહીંયાથી હેન્ડલમાંથી કેબલ જાય અહીંયા સીધું આવે એટલે ઓટોમેટિક મળે બરાબર અને ઉપર એક આવે જો હું તમને ઉપર ચડીને બતાવી દઉં જા ઉપર દેખાય ને ભાઈ એના લીધે જ હાલે છે જીપીએસ આ બધું આખું પડું છે ને આપણું કેચઅપ આખું પડું છે ને એ કેચઅપ કરી લઈએ
આ મિત્રો કંઈક લખેલું છે સેવરી કેન જેવું કંઈક અહીંયા થઈને સરખું ઉઠતું નથી સામે તડકો આવે ને એટલે સેવરી કેન કે એવું કંઈક હશે તો એ રીતના કંઈક જીપીએસ આવે ને વાહે ને તમને સેટેલાઇટ લગાડેલે ને એ તમને બતાવજો આખો પડાની ઓલું આપણે માપ જમીન માપણી ના આવે એ રીતના જ કંઈક આવે એ જ છે માની લો ને એ જ છે જમીન માપણી આવે ને એ જ રીતના હે કંઈક મેં તો તમે જો પારા જો ખાલી તમે આવો લીટા આવો બંદૂકની ગોલી જેવા પારા જીપીએસ થી વાવણું કરવાનો ફાયદો શું થાય તમને ખબર હે એક તો જો તમારી પારી માપે થાય અને ઝીણી થાય અને રોગી ખોટી જગા હે ને ના આવે ભાઈ અને આજ ક્યાં ક્યાંય ના બાંધવા પડે પાવાટાણે બહુ ફાયદો થાય અને કાયદેસર રેવલ છે ને વવાય એ એક ફાયદો થાય ભાઈ તો ઈ આ ભાઈ જીપીએસ છે તમે જો ઓટોમેટિક સ્ટારિંગ હાલે છે વાહ ભાઈ વાહ અને ભાઈ આની એક છે ને ભાઈ ખાસિયત શું છે બધું રેવર એટલે રેવલ આમ પારિયું જોવું ને ભાઈ આમ ગોલી ના મારો ગોલી ગોલી સીધી જાય એની વારી છે ને પારિયા થતા જાય એને વાહે ભાઈ ધૂળ ઉઠતી જાય તો હું વાહે વયો જાઉં હું લગાડી અને પછી ઓલા ડિસ્પ્લેમાં કનેક્ટ કરે ને ત્યાં બ્લૂટૂથ વાઈફાઈ અને ડેટા જેવું બેટરી ને એવું કંઈક છે એમાં લાઇટું બરે છે બધું વવાઈ ગયું છે ખાલી હેઠામણનો ક્યારો છે એ વાવી લે ભાઈ એ ભાઈ એટલે લગીને હેઠામણનો ક્યારો છે ભાઈ કેમ કે હે ને હજી આપણે હલર રાખવાનું બાકી હલડે રાખવાનું બાકી કેમ કે હલડે છે ને જડ્યું નથી એ એક પ્રોબ્લેમ છે ભાઈ અને પછી બધું વાવી દઈએ આપણે ખોટું મોડું નથી કરવું એવા હાટું તો મિત્રો તમને ને સાદી ભાષા સમજાવવા દૂધિયા છે ને કલર જેવું થઈ ગયું ને એટલું આપણે વાવી દીધું છે ને એટલું બાકી છે અને એ જો આ ભર દેખાય ને ભરવાળું એટલું બાકી છે તેમાં જો એટલું બતાવે એટલું આમ વાવી દીધું છે એમને આમાં ટાઈમે બતાવે જો 12 ને 3 થઈ અને ફોનનો ટાઈમ જ છે કાયદેસર જાય રહ્યો 12 ને 3 જો અહીંયા લખેલું સેવરી કેન તો મિત્રો એને વવાઈ ગયું છે અને હે ને હું થોડો કારો પડી ગયો કેમ કે પડામ રખડી ભાઈ